કાઠીને સૌ કોઈ કહે છે સૂરજના સંતાન, પણ અસલ ગુણ બીજ એના દેગ તેગ અને દાન. દેગ તેગ અને દાન, રોટલો પણ હોય, દેગ તેગ પણ હોય, તરવાર પણ હોય, વીરત્વ પણ હોય અને દાન પણ હોય. એ અનેક કથાઓ છે આપણી, એના ઉપર બોલી શકાય કલાકો સુધી. પણ શ્રદ્ધાની માતાજીની એક નાનકડી વાત, મને ગમતી વાત આપે સાંભળી છે, પણ ઘણી વખત અમે કરી. કાનજી બાપા કે એમ આ મોઢે સાંભળો એમ. કાનજી બુટા બારોટ કહેતા ને, વિંધેલા વિધાયણ વિધાવનમાં ફરે તારું જંતર વગાડ. અમારે વજુ બાપાએ તેમના પ્રોગ્રામો કરેલા કાનજી બાપાના. કાનજી બુટા બારોટ રાજકોટ રેડિયોમાં વાર્તા કરવા ગયા ને, લઈ લ્યો છોકરાઓ ગાય ગા લઈ લ્યો, એટલે વાત આલે પછી આનું આવતા ઘડી લઈ લ્યો. વાહ છોકરાઓ અટાણે ભાગશાળી આ તાહડા ભરે રૂપિયાના. અમે એવડા હતા તો 10 રૂપિયા કોઈ નહોતું દેતું. હા અટાણે ભાગશાળી છોકરા કેવા સુખી. લઈ ગયો થોડા ઘણા રીત વાંધો નહીં આવે, વાત કરું એટલે ઘડી. છોકરાઓ હવારે શનિવાર તો રવિવાર તો પરમદી છે, હવારે ભણવા જાઓ કે નહીં પાછા? હે કાલ શનિવારે કેમ રજા છે? લગ્ન છે એટલે રજા છે. એ તો તારે એક ને છે. બેહી જાઓ ઘડીક બેહી જાઓ. કાનજી બાપા વાર્તા રેડિયો ઉપર વાર્તા કરવા ગયા ને હજુ બાબા મુકેશભાઈ, તો એમણે કીધેલું કે ભાઈ 1 કલાકમાં વાર્તા તમારે પૂરી કરી દેવાની. 1 કલાકમાં 1 કલાક ને 5 મિનિટની વાર છે ને, તો કે આમ સામે અમારો માણસ આમ કરશે, આમ કરશું. એ કે અમે એટલે કે 5 મિનિટની વાર છે એમ. પછી કે આમ કરીએ એટલે 4 મિનિટની વાર, આમ કરીએ એટલે 3 મિનિટની વાર, આમ કરીએ એટલે 2 મિનિટની વાર, આમ કરીએ એટલે 1 મિનિટની વાર, પછી છેલ્લે આમ કરીએ એટલે પૂરું કરી દેવાનું. કે કાંઈ વાંધો નહીં, તમે સારું તો કરાવો એમ કરીને પછી વાર્તા ઉપાડી. ધીરે ધીરે વિંધેલા વિંધાય અણવિધા વનમાં ફરે, દાતારી સુરતા ને એને તો ફળ બાંધતા અડધી કલાક થાય. અને ધીરે 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 કસ્તુરી મૃગ કે ગમે એ વાર્તા માંડી અને ઓરાઈ હરાન પરાઈ પરા ખોપો પડે, જાણે પિક્ચર દેખાડે, ફિલ્મ દેખાડે એવું વાતાવરણ. કાનજી બાપા વાર્તામાં એટલા ઉતરી ગયા. એ શું વાર્તા કરતા, એ અદ્ભુત ફિલ્મ જોઈને તમે બહાર નીકળો, કાનજી બુટા બારોટની વાર્તા જોઈને બહાર નીકળો, તમને બે એક જ ફિલિંગ આવે, તમે પાત્રો જોઈને નીકળ્યા. એટલે એ 5 મિનિટ બાકીની તો સામે આવીને આમ આમ કર્યું, આમ આમ, પછી આમ કર્યું, પછી આમ કર્યું, પછી આમ કર્યું, આમ કર્યું, પછી આમ આમ કર્યું. કાનજી બાપા તો એની વાર્તામાં એમને 5 મિનિટ પૂરી થઈ ગઈ, માથે 1 મિનિટ થઈ ગઈ, ઓલે આમ આમ કર્યું, 2 મિનિટ થી આમ આમ કર્યું, 5 મિનિટ થઈ ગઈ, તો ઓલો આમ 10 મિનિટ થી તો ઓલો આમ આમ મીંડો કરવા, આમ 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 વચ્ચે આવીનો. પછી કાનજી બાપા બોલ્યા, એ કુંડાળા તાણીમાં હખે વાર્તા કરવા દે. હા કે હારી વાર્તા હાલે, કુંડાળા હું કામ તાણે છે કે એમ. એટલે આ એક નાનકડી વાત કરવી છે મારે, શ્રદ્ધાની વાત છે. પોરબંદર રાણા જગા અને રાણા જગાની વાર નીકળેલી. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે અમુક વાતો સમજાય. આ બધી શ્રદ્ધાની વાતો છે. આપણે આટલી સંખ્યામાં મળ્યા છે, એ શ્રદ્ધા અને ભાવથી ભેળા થયા છે. આપણી ભારતીય પરંપરામાં, વૈદિક પરંપરામાં જે દેવી ભાગવત અદ્ભુત, આ નાની વસ્તુ નથી, એ તો કૃપા હોય ત્યારે થઈ શકે, એટલા માટે આપણે મળ્યા છીએ. એટલે રાણા જગાની વાર ટૂંકમાં વાત કરું તો નીકળે છે, અને ધીરે 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 1500 કે વધારે, 1500 થી વધારે એટલા માણસો હારે, 2000 ની 1500 ની આસપાસના, અને ધીરે ધીરે ગાંડી ગીરમાં આવે છે. અને એ વખતે કરી લ્યો, સન્માન કરી લ્યો. વાહ વાહ, મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો કાં પાથર છે, પ્રાણ હાસું હોરઠીઓ ભણે. આજે મહેમાનો બધા આવ્યા છે, એમનું સ્વાગત ચાલુ છે. વાહ, તમને ખમારે એ ડોલરિયા પિયારો છે દે, તમને જતન રે એ જાજેરા અમે જાણ્યું મામારો કશે ને દેશે જાજામાન, તમને જતન રે એ ડોલરિયા પિયારો છે દે. પણ રાણા જગાની વાર છે, એ ધીરે ધીરે ગાંડી ગીરમાં ઉતરી
અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા અડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા એવી ગાંડી ગીરમાં ઉતર્યા અને ધીરે ધીરે હાલ્યા જાય છે. એમાં મોટી નદી આવી, નદીને સામે કાંઠે એક નેહડું અને નદીમાં ધીરે ધીરે વાર ઉતરે છે. અરે ઘોડા છે અને હાંઠિયાવની માથે હટાણું જે કાંઈ હોય બધું બાંધેલું, રસોઈયા ભેળા, જ્યાં રોકાય બપોરે ત્યાં બપોરનો જમણવાર કરે, હાંજ પડે ત્યાં રસોઈયા રસોઈ બનાવીને હાંજે જમે, એવી રીતે રોકાતા જાય નીકળેલા. એમાં એ નદી આવી અને નદીમાં ધીરે ધીરે વાર ઉતરે છે. ઘોડિયું છે એ પાણી પીવા માંડ્યું, ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ પાણી પીવે છે. અને એમાં ઉતર્યા, એમાં રાણા જગા છે એ હાથીની અંબાડી માથે બેઠેલા, પાસે મંત્રી છે એના ઘોડા ઉપર બેઠો બેઠો વયો આવે. એમાં ઓશિંતાની નજર પડી તો એવા જંગલમાં, ગીર જંગલમાં જ્યાં અડીખમ વડલા 1.5 વીઘાના ઊભા છે, વડવડ વાય જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જડધર ઊભા જાણ, એવા વડલા ઊભા છે, હાગડા ઊભા છે, પંખીડાઓ કલરો કરે, મોરલા બોલે, કોયલું બોલે છે. ક્યારેક ક્યારેક ગાંડી ગીરના ગાળામાંથી હાવજની ડણકું સંભળાય છે. એવી ગાંડી ગીરમાં એ નદીમાં ઉતરે. એમાં ઓશિંતાની નજર પડી તો કરમદીના ઢુવા અને ઢુવાનો છાંયો, નદીનો વેકરો, એ ધૂળમાં અને વેકરામાં નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો છે એ ધૂળમાં રમતા હતા, કૂબા બનાવે અને રમે. એમાં નજર પડી એટલે મહારાજે કીધું કે ઓહો હો કેવા જંગલમાં રમે છે બાળકો, નેહડાના બાળકો. એમાં મંત્રી ઘોડા ઉપર બેઠો તો એણે કીધું કે અરર બિચારા ચારણના છોકરા છે એ ધૂળમાં રમે છે, બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે છે. એટલો શબ્દ બોલ્યો મંત્રી, રાણા જગાનો જે મંત્રી હતો એ. અને સીધે સીધા જે બાળકો રમતા હતા એમાં 7-8 વર્ષનો એક છોકરો હતો, બાળક હતો, એની નજર આમ કરીને ઘોડા ઉપર બેઠેલા મંત્રીની આંખમાં આંખ ગઈ. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો, મટકી જેમ દીપક ધ્યાન લગો, ચંદ્ર કો ધ્યાન લગો ચકોર, એમ ધ્યાન લાગી ગયો. અને ધ્યાન લાગી, આંખમાં આંખ નાખી, મંત્રીની આંખમાં એવી આંખ નાખી કે મંત્રીને હેઠું જોઈ જવું પડ્યું. અને પછી બસ એટલું કરી અને ઊભો થયો, હાથ ખંખેરી વેકરાવાળા, અને બાળક ઊભો થઈ અને દોડવા માંડ્યો. એ બાળક દોડ્યો એટલે બીજા છોકરા આજુબાજુમાં જેટલા રમતા હતા એ બધાય બાળકો એની હારે દોડવા માંડ્યા. આવો આવો વિજય મામા, પધારો પધારો, બધા જ મહેમાનો આવો. આપ બધાય મહેમાનોનું સ્વાગત છે અહીંયા, પધારો પધારો. વિજય મામા અને એમની સાથે બધા પધારેલા મહેમાનોનું સ્વાગત કરું છું. હા, હવે હમણાં આ પ્રસંગ પૂરો થાય એટલે પછી જે કાંઈ સન્માન હોય પછી કરી નાખીશું આપણે બધું. હા, ઈ એક બાળક હતો, ઈ ભાગ્યો એટલે બધાય બાળકો રમતા હતા, ઈ દોડીને ભાગ્યા અને સીધા હળી કાઢી નેહડે ઘરે આવ્યા. અમે 80 વર્ષનો ભાભો છે, 80-85 વર્ષનો, ઈ ઢોલીઓ ટાળીને બેઠો છે. હોંકાની ક્યારેક ક્યારેક શર્ટ લીએ છે, પાઘડી થાંભલાની ખીતીએ ટીંગાડેલી છે અને મોજમાં જોવે છે, જાણે કાળને સમયને માપતો હોય બાપો. આમ ક્યારેક ક્યારેક આમ શર્ટ લીએ અને બેઠો છે અડીખમ બાપો. એની પાસે દોડીને છોકરા આવ્યા. એમાં જે છોકરો ઓલા હામું જોઈને ભાગ્યો તો એને કીધું કે દાદા દાદા અહીંયાથી ઘણા બધા માણસો નીકળ્યા છે, હાથી છે, એના માથે રાજા બેઠો છે, ઘોડા છે, હાંઠિયા છે અને ઘણા બધા માણસ છે. કે સારું બાપા, એ તો નીકળે ક્યાંક જાત્રા એક જાતા છે. કે પણ હે દાદા, એક વાત એને કરીને એ ખોટી વાત કરી. કે શું વાત? કે એક માણસ ઘોડા ઉપર બેઠો હતો ને મંત્રી હશે એવું લાગ્યું છે, રાજા પછી એ માણસ એનો પોશાક જુદો હતો બીજા કરતા. એટલે ઈ એમ કહેતો તો દાદા કે બિચારા ચારણના છોકરા ધૂળમાં રમે છે. હે દાદા, આપણે બિચારા છે કે એવું કીધું? કે હા બિચારા કીધા. કે જેના આંગણે 9 લાખ લોબડીયાળીઓ રમવા આવતી હોય કોઈ દી બિચારા હોય નહીં, એમ કરીને આમ બાબો ઊભો થયો, ખીતીએ ટીંગાડેલી પાઘડી માથે નાખી અને સડાપ 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 ડગલા માંડ્યા. હે ભેળિયા વાળી, હે માં ચાવંડ, હે સાવંડ, હે સાવંડ, એમ દેશી ભાષામાં સ્મરણ કરતો જાય અને હાલ્યો જાય છે. એમાં હજી અડધા જે સૈન આવ્યું હતું, અડધા કોઈના ઘોડા પાણી પીવે છે અને અડધા આમ હાલતા થઈ ગયા છે, નદીનો આરો સડે છે, બધો કલબલાટ તો હોય, 1000-1500 માણસ હોય. એટલે એ જાતા હતા. એમાં આગળ આવી રાણા જગા હાથી ઉપર બેઠા હતા, ત્યાં આગળ આવી અને કીધું રામ રામ, જય માતાજી બાપા. કે જય માતાજી, જય માતાજી. કે બાપા અટાણે બપોરને હવે જાજી વાર નથી, 1-2 કલાકની વાર છે ને, અમારું નેહડું છે ને, નીકળ્યા છો તો જરાક નેહડે થતા જાઓ, અમારા વાસણ હેઠા કરતા જાઓ. કે વાત સાચી છે, પણ અમે તો મંત્રી બોલ્યો આડો, અમે તો એટલા બધા 1000-1500 માણસ અહીં કે બધા જે હોય, પણ અહીંયા કાંઈ અમારું નેહડું છે ને એમને થોડું વયું જવાય. એટલે ઈ કહે છે કે અમારે ઉતાવળ છે ને આમ તેમને ઓલા ચારણ માનતા નથી. ઈ કે નહીં, આવવું જ પડે, એમાં હાલે જ નહીં, અમારે ત્યાં આવવું પડે સાહેબ પીવા.
એ વાત એમને હાલતી હતી એટલે મંત્રીએ ધીરેક દિન રાજાની સામું રાણા જગાની સામું જોઈને કીધું કે તમારે કીધે નહીં માને ઉભા રહ્યો આંખ સામું આંખ મેળવીને કહી દીધું તમે ઉભા રહ્યો હું સમજાવું. ધીરેક દિન પાસે આવીને કીધું બાપા તમારી લાગણીને વંદન છે, તમારો ભાવ છે એને વંદન છે, અને અમે આવી પણ અમે મહારાજને થોડા ઘણા 5-15 જણા હોય ને તો આવાય, અમે એટલા બધા સહી તો કે ગમે એટલા હોય માતાજી બધું પૂરું કરે, પણ તમે સાંભળો તો ખરા શું કે અમારા જે મહારાજ છે ને આ રાણા સાહેબ કે હા એમને હોનાના થાળમાં જમવાનો નિયમ છે, અમારી યારે હોનાના થાળ ભેગા જ છે, પણ મહારાજને નિયમ એવું છે કે અમારું જ ભોજન જમે તો અમારા થાળમાં જમે, બીજે કોઈ જમાડવા કોઈ લઈ જાય તો એને ત્યાં જમે તો એનું હોનાના વાસણ હોવા જોઈએ, તો એ આ વાસણમાં નહીં, તો એ જે જમાડે એના હોનાના. હવે તમારે નેહડામ બાપા હોનાના વાસણ થોડા હોય એટલે રહેવા દો ને, બીજી વાર ક્યારેક રાખશું. અને એ વખતે ચારણ સમયને માપવા માંડ્યો, આમ જાણે એક અમુક સેકન્ડો માટે ખાલી જેમ તંદ્રામાં વયો ગયો હોય અને ઊંડો શ્વાસ લઈ અને ધીરેક દઈને કીધું કે તમારા મહારાજ જો હોનાના વાસણમાં જમતા હોય તો સાંભળી લ્યો મંત્રી, તમે સાંભળો, તમારા મહારાજ એક નહીં, તમારા 1500-2000 જેટલા માણસ હોય એ બધાય માણસને હોનાના વાસણે જમાડું તો માંજે ચારણના નેહડે ભોજન કર્યા છે ભલા માણસ, બાકી હવે જવાય નહીં. હવે માતાજીના સોગન છે તમે જમ્યા વગર જાવ તો. ટૂંકમાં એ ધરાર લઈ ગયા, નેહડાની આગળ મોટા મોટા વડલાના આંબલીઓ હતી, એના છાયા હતા, એ છાયામાં બેઠક નાખી દીધી, છાયામાં બધાને કીધું બેહો બાપા ઘડીક વાર રાહ જો હમણાં બધું થઈ જાય. એ છાંયે બધા બેઠા, મહારાજને ઢોલિયો ઢાળી દીધો, બધા નીચે વડલાની આંબલીની છાંયે બધા કંઈક અમુકને ખાટલા ઢળ્યા છે એમાં બેઠા, એ બધા બેહી ગયા. આ બાજુ ચારણે નેહડા આખામાં જોગમાયા જેવી ચારણ જોગમાયા હતા, એમને બધાને કહી દીધું કે મંડો ઘંટીએ દળના દળવા, મંડો રોટલા ઘડવા. ટૂંકમાં વાત કરું તો રોટલા ઘડાવા માંડ્યા, શિયાક ને એ વખતનું જે એ બધું થવા માંડાણું. 12 પોરા દહીં હતા એના બોઘરા ભરાણા, સવારના દૂધ હતા એના દૂધના બોઘરા ભરાણા, 12 પોરા દહીંના બોઘરા ભરાણા, દળેલી હાકરું એમાં નખાણી અને બધું તૈયાર થવા માંડાણું. અહીંયા વાતો કરે છે માતાજીની જોગમાયાનું જગદંબાઓની વાતો ચારણ બાપો મહારાજની સામે બેઠા ઘડીક કરે છે કે બાપા અમારે તો લોબડિયાળીની દયા છે ને તમે અમારા મહેમાન થયા. એ ઘડીક વાતો કર્યું, જે કાંઈ સમય લાગ્યો હશે એ સમય થયો, ભોજન તૈયાર થઈ ગયા. નેહડેથી કહેવામાં આવ્યું કે ભોજન તૈયાર છે, મહેમાનોના હાથ વિછળાવો. અને એ વખતે ચારણ બુઢો ચારણ ઊભો થઈ પોતાના જે ઝૂંપડા હોય ગરના, એમાં એક ઝૂંપડામાં માં ચામુંડાના નાનું એવું ગાયર કરીને ગોખલું બનાવેલું, એ ગોખલામાં નાળિયેર ને માતાજીના ફળા, જગદંબાના ચામુંડાના, ત્યાં આતરવાહી પાઘડી નાખી અને ચારણ બેહી ગયો. જોજો આ શ્રદ્ધાની વાત છે, જેને અનુભૂતિ થઈ હોય એના માટેની આ બધી વાતો છે, એને જ લાગે છે આ બધું છે તો છે અને નથી તો નથી, આપણે ત્યાં કહીને એમ. ઈ ફળાની સામે ચારણ બેહી ગયો કે હે માં, હે જોગમાયા, હે જગદંબા, આજ દી સુધી તારી પાસે કોઈ દી માગ્યું નથી અને તે માગવું પડે એવી જરૂર પડવાય દીધી નથી કોઈ દી. માં હું માગું નહીં, તે માગવું પડે એવી જરૂર પડવાય દીધી નથી, તારી પાસે કોઈ દી નથી માગ્યું. પણ આજ માં બિચારા, જો એક માણસ એમ કહેતો હોય કે ચારણના છોકરા બિચારા ધૂળમાં રમે અને મેં મારાથી બોલાઈ ગયું છે કે હોનાના વાસણમાં બધાને જમાડું, કાં તો હોનાના વાસણમાં માં અને જમાડવા જોઈ, નકર હું ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું, એટલે હું મરી જાવ એટલે આ જેમાં વગર બધા વયા જાય, બીજો કોઈ રસ્તો નથી. હે ચામુંડા, હે માં જવાબ દે માં. આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી, સ્તુતિ ઉપાડી ચારણે. આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી, માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી, અંબે કર્નલ ગાવી ગાવી બહુસર બિરદાળી, હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી, સમરથ સભી નવલક સગત 84 ની ચારણા, ઉપરે દેવી ગાવો નવી સેવક કા સુધારણા, ગાવો ગાસા પૂરા વળી ગાવો વેરાજી મઢે ગઢેસી, માત સોરઠી ચેણલ બાઈ, 77 સતરાય વડી વિહોત વડેસી, વેગે આય વાંકાય દેવ ગાવો ડુંગરેસી. હે જોગમાયો રમજમતી રવરાય, આય ઉપર તું આવે કામઈ બુટ બલ્લાળ બાઈ, ખુબડી બોલાવે માનલ જેતલ, માં ચાપલ ને ચાળક નેચી, વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી, નાગલ ગાયો હરજોગની જાનબાઈ જુગ જાહરા, આવજો 9 લાખું અઠે વેતું કેરી વાહરા, ગેલી માં ગાત્રાળ ગાવીરે વરણ ઉજાળી, ભૂંગી રે માં ગાય જાગીરે જાગ જોરાળી, હડક મોય કર હાક ધાક સુબાદલ ધારે, આવે ઓળગ કાજ પોહવ મોટા કઈ પારે, એ હું જોર તારું અકળ કહો માતીએ ક્યાં ગયું, અરે જાગતી જોગણું સો જબર તો આજ કેમ ઊંઘી રહ્યું, બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી, વે ગઈ સો કઈ વિદેશ કે હો ગઈ પંથ હેરાણી, અરે સેવક કરતા હાડ આવતી આધે હકને આવ નહીં કા, આજ સાંઈ કરવા સેવકને હાવીણું કા સુણતી નથી,
બાયુ કા બેરી થયું સમર્થ મહા સો શક્તિયું તો રોકાય શા માટે રહ્યું છોરું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા સોતમ ધણી તમા સ્વગ તમારા જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે તો પૂર્વ દસ અજી તદી અનો અરક ઉગે આથમણે મેરાણ માં જ મેલી દીએ અને ધ્યાન નવ શંકર ધરે હે જોગમાયા માં પ્રગટ થા ચામુંડા ચામુંડા પ્રગટ થા અને એટલી વાત થઈ એક નાની એવી ધ્રુજારી આવી ચારણને અને તંદ્રામાં વયો ગયો આંખ બંધ થઈ અને તેજ ફળા ચામુંડાના ફળામાંથી જાણે જણા 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 જાણે તેજ આવ્યું ઈ તેજ આવ્યું આંખ બંધ થઈ અને ખમકારો ને તંદ્રામાં એવું સંભળાણું કે ચારણ તારે મરવાની જરૂર ન હોય તારે શું જોઈએ માગી લે મારા માટે કાંઈ નથી જોતું માં આને હોનાના વાસણમાં બધાને જમાડવા છે ને કીધું કે તારા ઘરના નેહડાના ઝૂંપડાના પછવાડે નીસી ડાળું વાળો વડલો છે એ વડલાની ડાળુમાં લાકડી લઈને મંડ હોરવા મારવા જેટલા પાંદડા ડાળમાંથી હેઠા પડે એ હોનાની તાહળીઓ હોનાની થાળીઓ થઈ જાય તો માંજે ચામુંડા બોલી છે તારી કુળદેવી બોલી છે ભલા માણસ આ બને બને અને બને ઘણાને એમ લાગે કે ભાઈ આવું બન્યું હોય છે વિજ્ઞાનની સાયન્સ આને કબૂલ ન કરે સાયન્સ ન કરે એવું તો ઘણું આજે કરવું પડે છે ઘણું બધું હું એમ ઘણીવાર એક દાખલો તો આવી વાતો આવે એટલે કે આજથી 50 વર્ષ કોઈ ગલઢા ભાભાને કોઈ કીધું કે આવડું એક બટકું આવશે લોઢાનું એનું નામ મોબાઈલ હશે અને એમાં આવડું જ બટકું દોરડું નહીં કાંઈ નહીં અને આવી રીતે હામું રાખીને આપણે અમેરિકામાં વિડીયો હામામાં ભાળાઈ એમ વાત કરી શકશું એવું 50 વર્ષ પહેલાં કોઈ ભાભાને કીધું કે બણગા ફૂકોમાં બણગા આવું કોઈ દી ન થાય ન માને અને આજ થયું કે નહીં તો આજથી 500-1000 વર્ષ પહેલાં આ ઘટના બની હોય આવી અનેક વાતો છે પછી ગાત્રાળ હોય ચામુંડા હોય સિકોતર કોઈ પણ પીઠળ હોય મોગલ હોય એ કહેવાય છે કે ચારણ રાજી થઈ ગયો માને પ્રણામ કરી ઘરના પછવાડે જઈને ટૂંકમાં વાત કરું એ લાકડી લઈને મીંડો વડલાના પાનને આમ ફોરવા ગોળિયાને કીધું મીંડો ભેળા કરવા અને ત્રાહળીઓ અને થાળીઓ હોનાની થઈ ગઈ હતી અને થપ્પા મારીને પછી એ બેહાર્યો ડાયરાને બધાને જમવા અને વાસણ મીંડા પીરવવા એટલે બધા એકાબીજાને કોણીઓ મારવા મીંડા ઓલા એ કે અહીંયા તો હોનાના લાગે છે અસલ હોનું હોય છે પછી ઘડી કે ના એ તો હોનું પાયેલું ટૂંકમાં બધી ચર્ચા ચાલુ થઈ પીરવવાનું તો પીરી દીધું દળેલી હાકરું નાખી દહીંમાં દૂધ બોગરા ભરી અને જે કાંઈ મહેમાનગતિ એ રોટલા ભાતલા એ મહેમાનગતિ કરી પ્રેમથી જમાડ્યા બધાને બપોરા કરાવ્યા અને બપોરા કર્યા પછી બધાએ જમી લીધું હાથ વિસળા સળું કર્યા પછી બે હાથ જોડીને કીધું બાપા અતિથિ દેવો ભવો તમે અમારા બધા દેવ કહેવાઓ ચારણનું નેહડું અમારે નેહડે તમે બધા આવ્યા બાપા કોઈને કાંઈ તકલીફ પડી નથી ને કોઈને જમવામાં કાંઈ વાંધો નથી ને કોઈ હરમ નથી કરીને કે ના બહુ સારું જમ્યા મહારાજે આમાં હાથ જોડ્યા રાણા જગાએ કીધું તમે અમારા ઉપર ઋણ ચડાવી દીધું ચારણ દેવ અદ્ભુત તમારી મહેમાનગતિ જેનું વર્ણન ન થઈ શકે કે એ તો મા ચામુંડાનો પ્રતાપ છે અમારું કાંઈ નથી અને પછી કીધું કે બધા બરાબર જમ્યા કે હા પછી કે તો એક વાત સાંભળો કે હું કે હવે બધાએ ખાઈ લીધું છે જમી લીધું છે તો ના વાસણ છે એ ભેળા કરીને લેતા જજો હે વાસણ લેતા જજો એટલે હજી મહારાજ બોલે ન બોલે એની પેલા અમુક કોણીઓ મીડિયા એકાબીજાને મરાવી કે આ લે આમાં તો છોકરાને લગ્ન થઈ જાય કે થાળીને આવો ત્રાહળીને દઈ દેવું તો મહારાજે કીધું ચારણ દેવ તમને તમારું છે ને તમારું અમારે કેવી રીતે તમે ખવડાવ્યું અમારા માટે ઘણું છે અમે એમ તમારા વાસણ અમે થોડા લઈ શકાય અમારાથી કેવી રીતે લઈ જાય તો કે લઈ જવા પડશે કે પણ અમે થોડા લઈ જઈએ આ હોનાના વાસણ અમારે કેવી રીતે તમારું લેવાય કે લેવું પડશે કેમ તો કે એટલા માટે કે તમારા એઠા વાસણ ધોવે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી ને એટલા માટે તમારા વાસણ તમે લેતા જજો અહીંયા કોઈ બિચારા નથી મારે આ વાત કહેવાનો સાર એટલો જ છે જેને ચામુંડા જોગમાયા કુળદેવી હોય જેને ચામુંડા પૂંજાતી હોય કે પછી શક્તિ કોઈ પણ હોય જેને જગદંબા પૂંજાતી હોય અને જગદંબા ઉપર જેને ભરોસો હોય ને એને કોઈ દી વાંધો ન આવે એ કોઈ દી જગતના ચોકમાં બિચારા ન હોય પણ એ તો અનેક બિચારાઓને સહારો આપી શકે ને એવી એનામાં તાકાત હોય એ ચામુંડા માં છે એ જગદંબા છે એ માં છે અને એ માના સાનિધ્યમાં ફરી અને પધારેલા બધા જ મહેમાનોનું સ્વાગત કરી અને 2 મિનિટ માટે આ સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપું એટલા આવો પધારો મામા પધારો હાંજા તોડિયા પાંજરા વાલા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલી કાપડ આમાં કીયા હાથ બાગ માને જીતા દી જમુ દાળા પછુટા પેનાગ જાણે જીતા નાસ માને મેના ફૂટા જમુ કાગ દાળા ફાળા કેક વાળા પલ્લે કાળા મેર જાગા પાડ વાળા રંગા કાળા રંગ કાળા પૂર ખોજાળા બુટેળા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળી મંતુ કાળી તાગારણ પૂર જય હો આવો રૂપમાં
ताली नंदू काली जागरण दूर कने की गाना जाने की गाड़ी छाने की पाखरा गाड़ी छाने की जर दाखा बूटिया जो तार गने रण की जीत वारा ठाणे की बूटिया रो गने की मामले हुरा करे मार मार हनुमान तुम बाने लंगा ढाला जेम हाला होई हंदा वाला काला तोड़ी आवी से गने ढोल दिए गामडामा लूटू बाने पड़े ताड़ा मारी धमरोली वाला के हनुमान धर्मवाने लका ढाला जेम हाला होई हंदा वाला काला तोड़ी आवी से गने ढोल दिए गामडामा लूटू बाने पड़े ताड़ा मारी धमरोली वाला के